ટ્રુથબીટ મીડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જયા પાર્વતી વ્રતની કથા વિશે, એટલે કે વાર્તા. જે વાર્તાને વ્રત કરનાર સ્ત્રીઓ અને દીકરીઓએ સાંભળવું ખૂબ જ મહત્ત્વનું હોય છે અને જરૂરી પણ હોય છે. પરંતુ આ ભાગદોડવાળી જિંદગીમાં ઘણીવાર આપણે વાર્તા સાંભળવાનું અથવા વાંચવાનું રહી જતા હોઈએ છીએ. ત્યારે હું મારા ઓડિયોના માધ્યમથી તમને આ વાર્તા સંભળાવીશ. તો સાંભળો જયા પાર્વતી વ્રતની આ વાર્તા. ધાર્મિક ગ્રંથો પ્રમાણે પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. બંને ખૂબ જ દયાળુ હતા અને જીવમાત્ર પ્રત્યે દયા રાખતા હતા. તેમના જીવનમાં ધનની કોઈ કમી નહોતી, પણ તેમને હંમેશા સંતાનની આશા હતી, જે ક્યારેય પૂરી થઈ નહીં. પતિ પત્ની મનમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખીને હંમેશા ભગવાન શિવની પૂજા અને ભક્તિમાં ડૂબેલા રહેતા હતા. એક દિવસ બ્રાહ્મણ દંપતીની પૂજાથી ભગવાન શિવ ખુશ થઈને પ્રગટ થયા અને કહ્યું કે નજીકના જંગલમાં મારી એક મૂર્તિ છે અને તેની કોઈ ક્યારેય પૂજા કરતું નથી. તમે બંને ત્યાં જાઓ અને મારી મૂર્તિની પૂજા કરો. બ્રાહ્મણ દંપતી જંગલમાં ગયા અને ત્યાં શિવની મૂર્તિ મળી. બ્રાહ્મણ શિવની મૂર્તિ સાફ કરવા માટે પાણી શોધવા ગયા, ત્યારે રસ્તામાં એક સાપે તેમને ડંખ મારતા બ્રાહ્મણ જમીન પર બેભાન થઈ ગયા. લાંબા સમય સુધી જ્યારે બ્રાહ્મણ પાછા ન આવ્યા, ત્યારે પત્ની ચિંતિત થઈને તેને શોધવા નીકળી પડી. જો કે તેને બ્રાહ્મણ ક્યાંય મળ્યા નહીં. તે થાકીને મૂર્તિ પાસે બેસી ગઈ અને શિવજીની તપસ્યા કરવા લાગી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે બ્રાહ્મણને જીવન આપ્યું અને તેઓને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પણ આપ્યા. આ કથા અનુસાર જે પણ સ્ત્રી સાચા હૃદયથી જયા પાર્વતીનું વ્રતનું પાલન કરે છે, તેને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. સાથે જ જે અપરિણીત દીકરીઓ બાળકીઓ આ વ્રત કરે છે, તેઓને સારો પતિ મળે છે તેવી પણ લોકવાયકા છે.